નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ગુંજ. મહત્વના સમાચારો પર કરીશું નજર. આપણે ગમે તેટલી નારી શક્તિ અને સમાનતાની વાતો કરીએ, પરંતુ સમાજમાં એવા રાક્ષસો છે કે જે મહિલાઓને તો ઠીક, નાની દીકરીઓને પણ પોતાની વાસનાનો શિકાર બનાવે છે. રાજ્યમાં કોઈને પણ હચમચાવી દે તેવી ઘટનાઓ સામે આવી. દાહોદ અને બોટાદમાં શિક્ષક દ્વારા ઝડપલા અને હત્યા પણ કરવામાં આવી. જે શિક્ષકોને ભવિષ્યનું જતન કરવાનું છે તે શિક્ષકો જ બાળકી પર નજર બગાડે છે. મા બાપને એમ હોય કે તેમની બાળકી જે શાળામાં સુરક્ષિત છે, પરંતુ તેમને ખબર નથી કે શાળામાં જ હવસખોર માનસિકતા ધરાવતા શિક્ષકો બેઠા છે. અહીં તમામ શિક્ષકોની વાત નથી કરી રહ્યા, પરંતુ આવા એકાદને લીધે તમામ પર લાંછન લાગે છે. અને બીજી તરફ ભરૂચના પાનોલીમાં 10 માસની બાળકી સાથે પણ દુષ્કર્મનો પ્રયાસની ઘટના બની. મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યો છે, હવસખોરો બેફામ છે. ત્યારે એક જ સવાલ છે, બેફામ હવસખોરો પર લગામ ક્યારે લાગશે? આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે તે આપણે વિચારવાની જરૂર છે. દાહોદમાં 6 વર્ષની બાળકીની હત્યા મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું. કુબેર ડિંડોરે નિવેદન આપતા જણાવ્યું કે આવી ઘટનાઓથી શિક્ષણ જગત બદનામ થાય છે. આવી ઘટનાઓથી શિક્ષણ જગત બદનામ થઈ રહ્યું છે. અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરાશે, જેમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગોવિંદ નટનો કેસ ન લડવાની જાહેરાત કરાઈ છે. સાથે જ લીગલ વકીલ પણ ન રહેવા જાહેરાત કરી છે. આ ઠરાવ કરી આ આરોપી નો કોઈ વકીલ નહીં, બચાવ પક્ષ તરફે કોઈ વકીલ નહીં રોકાવાનો એવો અમે નિર્ણય લીધેલો છે. ઘટનાને લઈને શું કહેશો? આ રીતની ઘટનાને કઈ રીતે જુઓ? આ ઘટના એક ગંભીર પ્રકારની ઘટના બની છે અને સમાજના ન છાજે તેવી ઘટના બની છે, જેથી અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ. એના માટે વકીલ મંડળના તમામ સભ્યો એકત્રિત થઈને એવું નક્કી કરેલ છે કે આવા આરોપીઓને, આવા હીન કૃત્ય કરનાર વ્યક્તિઓને કોઈએ પણ કાયદાકીય રીતે મદદ કરવી નહીં. અને ભવિષ્યમાં આવી ઘટના એના માટે અમારી એસએમસી કમિટીઓ જે છે સક્રિય કરવા માટેના અમે પ્રયત્નો કરીશું. સાથે સાથે જે કઈ ઘટના બને છે એમાં જવાબદાર જે છે એ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એફઆઈઆર કરી જેલના હવાલે કરવામાં આવ્યા છે. અને આવનારા સમયમાં એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાયદાના પરિપ્રેક્ષમાં લઈ જઈને એને વહેલી તકે જે કડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અને અમારા ગૃહ વિભાગના રહેશે. સુરતના કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉઠલાવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે રેલ કર્મી જ આરોપી નીકળ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. આરોપીઓએ પ્રમોશન મેળવવા માટે આખો કાંડ ખેલ્યો હતો. ત્યારે રેલ કર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ થયો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સુરત ગ્રામ્ય એસઓજીએ 3 ડિટેન કર્યા છે. તેમાં 3 પૈકી 2 રેલવેના કર્મચારી હોવાની વિગતો સામે આવી છે. 3 વ્યક્તિઓએ 22 મિનિટમાં 71 સેફટી પિન ખોલી હતી. જ્યારે આ સમગ્ર મામલે એસઓજી, એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ તપાસ કરી રહી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, સુરતમાં ટ્રેન ઉઠલાવવાને મામલે વધુ વિગતો સામે આવી રહી છે. રેલવેના 3 ટ્રેકમેનોની સુરત પોલીસે પૂછપરછ હાથ ધરી છે. 3 ટ્રેકમેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરાઈ છે અને તેમની પૂછપરછ હાથ ધરાઈ છે. 3 ટ્રેકમેનો પૈકી એક કોન્ટ્રાક્ટ હેઠળનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બનતા અમે રોકી પ્રશંસા મેળવવા માટે આ કાવતરું રચ્યા હોવાનો ખુલાસો થયો છે. કિમ રેલવે સ્ટેશન પર ફરી ટ્રેન ઉઠલાવવાનું બોગસ કાવતરાનો જે મામલો હતો, એ 3 ટ્રેકમેનોની જે સંડોવણી હતી, પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી છે. મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરાઈ છે અને પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. સૌ જાણો છો એ રીતે તારીખ 21મી સપ્ટેમ્બર 2024ના સવારના 5 વાગ્યા પછી
ના અરસામાં જે કિમ અને કોસંબા વચ્ચેનું રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર 292/28 થી લઈ અને 291/17 જેવા અંદાજે 1.5 કિલોમીટર જેટલા ટ્રેક ઉપર 71 જેટલી ARC પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી, જે અનુસંધાને સૌપ્રથમ RPF, GRP તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી SP અને રેન્જ IG સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને BNSની કલમ 35, 61, 2A, 62, 125 તથા રેલવે તો ટ્રેન ઉઠલાવવાના પ્રયાસનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈ પ્રતિક્રિયા સામે આવી છે અમિત ચાવડાની. સુરતમાં ટ્રેન ઉઠલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું તે મામલે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. માંગરોળના વાંકલ ખાતે જનમંચ કાર્યક્રમમાં આ ઘટનાને લઈ નિવેદન આપ્યું. આયોજનપૂર્વક આવી ઘટના બને તો કાર્યવાહી થવી જોઈએ. રેલવે વિભાગ લોકોને સલામત સવારી કરાવવામાં નિષ્ફળ નીવડ્યું હોવાનું કહીને આક્ષેપ કર્યા. પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ પ્રકારનો ડર નથી તેમ કહી કટાક્ષ કર્યો હતો. ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો જે મામલો સામે આવ્યો હતો સુરતમાં તે મામલે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. માંગરોળના વાંકલ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો તેમાં નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે આયોજનપૂર્વક આવી કોઈ ઘટના બને તો તેમાં કાર્યવાહી થવી જોઈએ. જે પણ જવાબદાર લોકો હોય, જે તોફાની તત્વો હોય ને કદાચ આમાં એક આયોજનના ભાગરૂપે કરતા હોય તો એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પણ હું માનું છું કે કેન્દ્ર સરકાર ને રેલવે વિભાગ લોકોને સલામત અને સુરક્ષા સાથે મુસાફરી કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય છે એવું છેલ્લા કેટલાય સમયથી લાગી રહ્યું છે. રેલવેની સુરક્ષા માટે અકસ્માતો ના થાય એટલા માટે આધુનિક ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ અને જે પણ આવા બનાવો બને છે એને રોકવા જોઈએ. ગુજરાત પૂરતી વાત કરીએ તો આજે પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. એ દારૂ, જુગાર કે ડ્રગ્સની બધી વધતી હોય એમાં પણ પોલીસનો ડર નથી રહ્યો. આજે નાની દીકરીઓથી લઈને મહિલાઓ પર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, એમાં પણ કોઈને ખોફ નથી રહ્યો. ખુલ્લેઆમ મારઝૂડ કરવામાં આવે છે, લૂંટ કરવામાં આવે છે, ખંડણી ઉઘરાવવામાં આવે છે, હત્યાઓ કરવામાં આવે છે. એટલે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે અને પોલીસ અને પ્રશાસન કે સરકારનો કોઈ પણ જાતનો ડર ના હોય એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં થયું છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ પરિસરમાં તબીબ યુવતીના આપઘાતને મામલે વધુ અપડેટ સામે આવી છે. આરોપી PI BK ખાચરની મુશ્કેલીઓ વધી છે. PI BK ખાચરની મુશ્કેલીઓ વધી છે. સેશન કોર્ટે આરોપી PI ખાચરની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. આરોપી PI BK ખાચરની મુશ્કેલીમાં વધારો થયો છે. સેશન કોર્ટે આરોપી PI ખાચરની રેગ્યુલર જામીન અરજી ફગાવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પરિસરમાં તબીબ યુવતીએ જીવન ટૂંકાવી દીધું હતું. કેસના આરોપી PI BK ખાચરની મુશ્કેલીઓ વધી છે. PI BK ખાચરે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે સેશન કોર્ટે કે આરોપી PI BK ખાચરની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. રાજ્યમાં છોકરીઓ સાથે છેડતીના બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલમાં રહેતી દક્ષિણ આફ્રિકાની એક વિદેશી યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી. ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સેન્ટરના ડાયરેક્ટરે યુવતીની સાથે જબરજસ્તી કરી હતી તેમજ તેની સમક્ષ ગંદી વાતો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ યુવતી દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ત્યારબાદ બોપલ પોલીસે આરોપી મૃદુંગ ગણપતરાય દવીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એ
એ જગ્યાએ જ આ વ્યક્તિએ એમની સાથે મિસબિહેવ કરેલું અને ઇલિસિટ લેંગ્વેજમાં વાત કરેલી અને ટચ કરેલું. એના આધારે એમની ઉપર BNS કલમ 74, 79, 78(2) અને 351(3) મુજબ FIR નોંધવામાં આવેલી. બેનની FIR નોંધ્યા બાદ તાત્કાલિક જ જે જાણ થઈ કે આ જગ્યાએ આ વ્યક્તિ રહે છે અને એને ઓળખે છે, એટલે તરત જ એને પકડી પાડવામાં આવેલો છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે. બાળકીની હત્યા મામલે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. આ મામલે દોષિત શિક્ષક સામે કડક કાર્યવાહી થશે. પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ જગત માટે શરમજનક આ ઘટના ગણાવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી પરિવારને ન્યાય અપાવીશું તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું. દાહોદની અંદર ધોરણી પ્રાથમિક શાળામાં જે દુઃખદ ઘટના ઘટી છે, નરાધમ શિક્ષક એ જ ગામનો શિક્ષક હતો ને એ જ ગામમાં આચાર્ય તરીકે સેવા કરતો દરેક શિક્ષક તરીકે એની ફરજ બજાવતો. દીકરી પર દુષ્કર્મ કરવાના હેતુસર જ્યારે એમણે ગળું દબાવીને આ રીતે મોતને ઘાટ ઉતારી ત્યારે એમના પરિવારજનોને હું સાંત્વન આપું છું. જ્યારથી દીકરીના એ સમાચાર મેં મીડિયામાં સાંભળ્યા ત્યારથી ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી, SP દાહોદ બધાની જોડે હું સંપર્કમાં હતો. એમના પરિવાર સાથે SP અને અમારું અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના માધુપુરા વિસ્તારના સટ્ટાકાંડના કિંગપિન દીપક ઠક્કરને કેસ મામલે મહત્વપૂર્ણ સમાચાર. દુબઈથી પ્રત્યાર્પણ દ્વારા આરોપી દીપક ઠક્કરને લવાયો હતો. SMCએ દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી હતી. આરોપી દીપક ઠક્કરે ગ્રામ્ય સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે આરોપી 5 મહિના કરતા વધુ સમયથી દુબઈ હોવાની તેણે કોર્ટમાં રજૂઆત કરી. આરોપી 5 મહિનાથી દુબઈમાં હોવાની રજૂઆત કરી હતી સેશન કોર્ટમાં. જોકે ગ્રામ્ય સેશન કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. દુબઈથી પ્રત્યાર્પણ દ્વારા આ આરોપી દીપક ઠક્કરને અહીંયા લવાયો હતો. બાદ જામીન અરજી કરી હતી સેશન કોર્ટમાં, પરંતુ ગ્રામ્ય સેશન કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. બોટાદમાં ખેડૂતે ખરીદેલ ખાતરમાં રેતી નીકળવાનો મામલો સામે આવ્યો. ગઢડાના ઉગામેડી ગામે આ સમગ્ર ઘટના બની. ઉગામેડી સરદાર એગ્રોમાં ખાતરનો જથ્થો સ્ટોપ સેલ કરાયો હતો. 1.4 લાખની કિંમતની 128 થેલી ખાતર સ્ટોપ સેલ કર્યું હતું. સરદાર એગ્રોમાંથી ખાતરના સેમ્પલ લેવાયા છે. બોટાદ ખેતીવાડી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખેડૂતે પોતે દિવેલીનો ખોળ આ એગ્રોમાંથી માગ્યો હતો કે એને પોતે દિવેલીનો ખોળ છે એના પાકમાં નાખવો છે, પરંતુ એગ્રોવાળાએ દિવેલીના ખોળના બદલે તેને સિટી કમ્પોસ્ટ ખાતર આપેલું છે. શું કાર્યવાહી આગળ માટે કાર્યવાહી માટે સેમ્પલ લેબમાં મોકલી તેના રિઝલ્ટ આવ્યો, તેમજ એગ્રોવાળાને ખુલાસો કરવા માટે નોટિસ આપી અને 5 દિવસનો સમય આપ્યો છે. ખુલાસો કરવા માટે એનો જવાબ આવે આગળની કાર્યવાહી કરી અને વહીવટી પગલાં લેવામાં આવશે. પણ મેં ડોલમાંથી જ્યારે બહાર કાઢીને ગાંગડી તો રેતીના કાંકરા મને દેખાણા, એટલે મેં કીધું આમાં તો ભાઈ રેતી નીકળે છે, આપણે ખાતરમાં ગાંગડી નથી રેતી છે. એટલે મેં એ તરત આખી બેગ હતી, આખી બેગ મેં ટીપડામાં પલાળી. ટીપડામાંથી ઉપરથી પાણી કાઢતો ગયો, હેઠે રેતી ચોખ્ખી થતી ગઈ તો અંદાજે 15 થી 20 કિલો જેવી રેતી કદાચ હશે, અંદાજ કહું છું. બેગમાં 50 કિલો 50 કિલોની બેગ હતી, એમાં 15 થી 20 કિલો રેતી હશે એવો અંદાજ હું કાઢું છું. મેં જોખી નથી, એ ચોખ્ખી કરીને મેં હૂકવીને બધું કમ્પ્લીટ કર્યું. તો અમે જુનાગઢ એને સેમ્પલ મોકલ્યું. વલસાડના વાપીમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. વાપીના છીરી ગામે સમગ્ર ઘટનાનો બનાવ સામે આવ્યો, જ્યાં રસ્તા પરથી પસાર થતા એક યુવક પર ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વડોદરામાં પૂર બાદ પણ શ્રીજી સોસાયટીમાં સર્વે ન થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો. આ સાથે જ સર્વે ન થયાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર સોસાયટીમાં પહોંચ્યા હતા. તેમજ સોસાયટીના લોકોએ કોર્પોરેટર સામે આક્રોશ ઠાલવ્યો હતો. મારો પ્રશ્ન એક જ, બરાબર, કે આજે આટલું બધું નુકસાન થયું, આટલું બધું પાણી આવ્યું, આખા વડોદરામાં પાણી ફરી વળ્યું છે, ઘેરે ઘેર નુકસાન થયું છે. નુકસાન થયા પછી કોર્પોરેશન વાળા વાલા દવલાની વાતો કરે કે એમની જે સોસાયટી જેમને પસંદ હોય ત્યાં જઈને કેશ ડોલ આપે. અહીંયા અમારી સોસાયટીમાં કોઈ કોર્પોરેટર કે કોઈ સંસદ કે કોઈ આવ્યું નથી જોવા કે તમને શું પ્રોબ્લેમ છે, તમને શું કેટલું નુકસાન થયું, કેટલું એ થયું. કોઈ કરતા કોઈ જાતની વાત કરે કોઈ આવ્યું નથી. બધી જ જગ્યાએ સફાઈ થઈ છે. સફાઈ સેવકો પણ ખૂબ મહેનત કરી છે. આ સોસાયટીના લોકોએ જાતે મહેનત એમની સોસાયટીઓમાં કરી છે. એમનું પોતાના ઘરે નથી કરી પણ બધાના ઘરે ભેગા થઈને કરી છે. એટલે આ સોસાયટીને હું દંડવત પ્રણામ કરું છું કે તમે કર્યું. અને બીજું કે કોર્પોરેશન જ્યાં પ્રાઇવેટ સોસાયટી હોય ત્યાં આગળ સફાઈ સેવક પ્રાઇવેટ રાખવાનું હોય છે. મારા પોતાના એપાર્ટમેન્ટમાં પણ પ્રાઇવેટ માણસ રાખેલો છે. કોર્પોરેશનના માણસ સફાઈ કરવા નથી આવતા. છતાં પણ અહીંયા આગળથી કોર્પોરેશનના માણસો સુપરવાઇઝર અહીંયા આગળ આવ્યા. અમે પૂછ્યું વોર્ડ ઓફિસરને કે અહીંયા કેમ કોઈ આવ્યું નહીં. ત્યારે સુપરવાઇઝરે એવું કીધું કે અમે અહીંયા આગળ જ્યારે આવ્યા ત્યારે સફાઈ થઈ ગયેલી હતી. ગાંધીનગર ચિત્ર શિક્ષકોની ભરતીની માંગ કરવામાં આવી. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને આ સાથે જ બાલવાટિકાથી ધોરણ 8માં કાયમી ચિત્ર શિક્ષકોની ભરતીની માંગ કરવામાં આવી હતી. તેમજ 1703 ચિત્ર શિક્ષકની ખાલી જગ્યાઓમાં કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. દર વર્ષે અમારી પરીક્ષા લેવામાં આવે છે માધ્યમિકમાં. 2011 હોય, 2014 હોય, 2016 હોય કે 2023 હોય. દર વખતે પરીક્ષા લેવામાં આવે છે પણ ભરતી એક પણ થઈ નથી અત્યાર સુધી. અને આ વખતે જે એનઈપી 2020 આવી છે એમાં એવો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો છે કે દરેક સાક્ષરી વિષયની સાથે સાથે જે ચિત્ર વિષય છે, કોમ્પ્યુટર છે, આ બધા વિષયનો પણ સન્માન ન્યાય આપવામાં આવે. પણ સરકાર દ્વારા એ બી અમને કહેવામાં આવ્યું છે કે આ વખતે તમારો સમાવેશ કરીશું. પણ જોવાનું અમને એ રહ્યું કે અમારી કેટલી સંખ્યા તમે, કારણ કે અમે 15 વર્ષથી તો અમે ભરતી થઈ નથી. બધા જ મિત્રો હજારોની સંખ્યામાં અમારા ચિત્ર વિષયના શિક્ષકો બેકાર છે અત્યારે. તો ભરતી કેટલી આવશે અને કેવી રીતે આવશે એ પણ અમારે જોવાનું છે ખાસ કરીને. ગાંધીનગરમાં બહેનોએ પગાર વૃદ્ધિ માટે વિરોધ કર્યો હતો. બહેનોએ એનઆરએચએમમાંથી પગાર વધવાની આશા હતી. કુપોષણ, કુકિંગ તેમજ આયાબેન તરીકેની કામગીરી કરવાની હોય છે અને સરકાર તરફથી લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી. એનઆરએચએમ દ્વારા પગાર ભથ્થા મળે તે માટે રજૂઆત કરી હતી. અમારી મુખ્ય માંગણી એ જ છે કે અમે એનઆરએચએમમાં હતા પણ અમારો પગાર વધતો નથી અને 2017 થી 2024 આવી છે 7,500 પગાર સુધી અત્યારે અમારું કોઈ પણ પગાર વધ્યો નથી અને અત્યારે અમે 12 કલાકની ડ્યુટી કરીએ છીએ. કુપોષણ મુક્ત કરવા માટે અમે અમારા બાળકો, અમારા પરિવારો, અમારી બધી બહેનો કુપોષણ મુક્ત થઈ રહી છે. મહેસાણામાં સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજી નામની રશિયન કંપનીએ રોકાણના નામે છેતરપિંડી કરી હતી. ડિજિટલ ઓનલાઈન રોકાણ થયા હોવાની ખોટી લિંક આપી રોકાણ બતાવતા હતા. એકના ડબલની સાથે કમિશન અને કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારે રોકાણના બહાને ચૂનો લગાવનાર કુલ 4 ભેજાબાદ સામે ગુનો નોંધાયો છે. અને મારી નીચે મારા ગ્રુપના જેટલા છે એમાં 60 જણાની જોડે ઠગાઈ થયેલી છે. આ લોકોને એક મોડસ ઓપરેન્ડિસ હતું કે જેની અંદર એ લોકો $20 થી લઈને $10,000 એથી અબોવ ડોલરમાં રોકાણ કરાવતા હતા. એટલે ઇન્ડિયન કરન્સીમાંથી યુએસડીટીના રોકાણ કરાવડાવતા હતા અને એ યુએસડીટી છે એ આંગળીયા પેઢી દ્વારા એ લોકો રોકડ રકમ મંગાવતા હતા. એટલે કે બ્લેક મનીનું પણ ટ્રાન્ઝેક્શન અમારી સાથે કરાવતા હતા. હકીકત એવી છે કે આ કામના જે આરોપી છે અશોકભાઈ સોલંકી રહે કાંકરેજ તથા સવાજી સબાજી જગાણી રહે પાટણ તથા યોગેશ કુમાર પ્રજાપતિ રહે કડી તથા શરીફ સબા ઉર્ફે ડોક્ટર શાહબાજ રહે જયપુર નાઓએ સેફ ટ્રેડ વર્લ્ડ નામની એક કંપની રશિયામાં 2023માં રજીસ્ટ્રેશન કરાવી, જેમાં ફરિયાદી તથા સાહેદોના 1.5 કરોડ રૂપિયાનું રોકાણ કરાવી તેઓને એક બ્રાઉઝર લિંક મોકલી. તેઓને તેવું બતાવેલ કે ભાઈ તમારા પૈસાનું આમાં રોકાણ કરેલ છે. તેઓને તે પરત પૈસા નહીં આપી
અને 1.5 કરોડ રૂપિયાનો વિશ્વાસઘાતને છેતરપિંડી કરેલ હોય, જે અનુસંધાને પોસાઈશ્રી જેમ ગહેલાવતના હોય પોતાના વિરુદ્ધની ફરિયાદ દાખલ કરી. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ મનપાએ ગાર્ડનમાં પ્રવેશ માટે ફી નક્કી કરી છે. થલતેજના ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે 10 રૂપિયાની ટિકિટ રહેશે. બોડકદેવના મોન્ટે કાર્લોમાં પ્રવેશ માટે 10 રૂપિયાની ટિકિટ. સવારે 6 થી 10 સુધીમાં બંને ગાર્ડનોમાં ફ્રીમાં પ્રવેશ કરી શકાશે. બાદ થલતેજના ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે પ્રવેશ ફી પેટે 10 રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદ મનપાએ ગાર્ડનમાં પ્રવેશ માટે આ ફી નક્કી કરી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે. મહેસાણામાં આંબેડકર ચોકમાં કેનાલના દબાણ હટાવવાને મામલે મહત્વપૂર્ણ સમાચાર. ખાડામાં દબાણ તોડતી વખતે જેસીબી પલટી ખાઈ ગયું. દબાણ તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જેસીબી પલટી ખાઈ ગયું. કેનાલમાં જેસીબી પલટી જતા દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. સાવલી બસ સ્ટેશનમાં અનિયમિત બસને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. સાવલીથી આણંદ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બસ મૂકવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી બસ વધારવા માટે માંગ કરાઈ છે, તેમજ બસોનો સમય નિયમિત કરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરાઈ છે. સાવલી બસ સ્ટેશનમાં ડેપો ઇન્ચાર્જને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. અમદાવાદના સાણંદમાં હીરાજીનુપુર ગામમાંથી જુગારધામ ઝડપાયું હતું. સાણંદ શહેર અને તાલુકામાં દારૂ અને જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે સાણંદ ટાઉન પોલીસે જુગાર ડ્રાઈવનું આયોજન કર્યું હતું. 10 જુગારીઓને સાણંદ પોલીસે ઝડપી પાડ્યા. 4 4 વ્હીલર કાર સાથે ₹21,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ગાંધીનગરની 63મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. સભામાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તથા વાઇસ ચેરમેન બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં વાર્ષિક સાધારણ સભામાં ગુજ કોમર્સોલે અત્યાર સુધી હાંસલ કરેલી સિદ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજ કોમર્સોલે ચાલુ વર્ષમાં 4,357 કરોડનું ટર્નઓવર કર્યું છે. ગત વર્ષે 69.34 કરોડનો નફો હતો અને તેની સામે ચાલુ વર્ષે 77.60 કરોડનો નફો છે. આ વર્ષે નફો દર વર્ષે વધતો જાય છે. 60 કરોડ જેટલો ગ્રોસ નફો ગુજ કોમર્સોલે કર્યો છે. છેલ્લા ગુજ કોમર્સોલ જ્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ આ બોર્ડ સંભાળ્યું ત્યારથી છેલ્લા 30-40 વર્ષથી જે ગોડાઉનો રિપેર નહોતા થયા, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું રાજ્યના અલગ અલગ જિલ્લાઓનું, એ રિપેરિંગ નહોતા થયા. ગુજરાત એક્સ પોલીસ એસોસિએશન દ્વારા અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ તેમજ પોષણયુક્ત દૂધની બોટલનું વિતરણ કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પોલીસ દળના ભૂતપૂર્વ વડા SS ખંડલાવાલા ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ બાળકોને આ સંસ્થા ઘણા સમયથી અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વિતરણ કરી રહી છે. આપણી વચ્ચે છે. આજે એને વિદ્યાર્થીને જોયા છે, સંસ્થા જોઈ છે અને એને ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થીઓ બી માનવી છે, આને બી શિક્ષા જોઈએ છે, આને બી રોજગાર જોઈએ છે, આને બી તાલીમ જોઈએ છે અને આમાં સમાજના દરેક વર્ગ જોડાય તો એ બાળકો વધારે પ્રોગ્રેસ કરી શકશે, આગળ વધી શકશે. એ માટે આજના મારા અધિકારીઓ જે એક નવા અભિગમથી, નવી સોચથી, નવા વિચારથી
નવી પહેલથી આપણે થયા છે એ ખરેખર અભિનંદન. ગુજરાતના પ્રદેશના નિવૃત્ત કર્મચારીઓના કલ્યાણ માટે અમે પેન્શનના એને અમે ધીરે ધીરે વિસ્તાર કરી અને સમાજના જે જરૂરતમંદ લોકો છે એની બી સેવા આપીએ છીએ. આજ અમે સ્કૂલમાં આવ્યા છીએ અને એમના બાળકો લેગો અને એટલે કે અંધજન મંડળ કે જે ખૂબ જ નામના મેળવેલી સંસ્થા છે અમદાવાદ ખાતે, તેમાં તેના બાળકો, તેના સંચાલકો, તેના વહીવટકર્તાઓ સર્વે સાથે ઉપસ્થિત રહેવાનો ચાન્સ મળ્યો. સંસ્થાના બાળકોને એસોસિએશન તરફથી અમારા મિત્ર શ્રી એનજે ઝાલા સાહેબના સહયોગથી તમામ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું. અમારા પ્રમુખ સાહેબની ઈચ્છા અનુસાર બાળકોને પૌષ્ટિક દૂધની બોટલ પણ આશીર્વાદ રૂપે સાહેબ તરફથી અને સંસ્થા તરફથી આપવામાં આવી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું. સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.